રાજ એમ કહે છે ટિકિટ નથી લેવી આ છોકરાની હસ્તીની એકની લેવાની છે હવે જોઈવી કેટલાની ટિકિટ લે છે એમ છોકરા અમારે હામતા છે ભાઈ જો ખીસું લીધું છે મને ખાવું હતું અને આ 50 રૂપિયાનું એક હતું તે મેં બહુ કીધું ને તે 100 રૂપિયાના 3 આપી દીધા છે જો અમારે એટલા ને ખાવાના છે કામ અમતા જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘણા બધાની કમેન્ટ હાસી પડી અમારે મેળામાં જવાનું છે હાલો તમે પણ આવો અમારી સાથે મેળામાં એન્જોય કરવી ઘણા ટાઈમ થાય જીનું કહેતી હતી તો મારા ભાઈ આવેલા હતા કે નહીં હસ્તીની બધા તો મેળ આવી ગયો હાલો હવે જાવી છે એમ ઠેલો જાય પડ્યો છે ને તો આપણે મેળા સુધી લઈ જવાનો છે ઠેલો ચાલો ગામડી મજા આવશે તમે બે આવો છો મેળામાં જીનો જો રાજ કાકા લેવા ગયા છે એમ નીકળી ગયા છે મેળામાં જવા અને ઓલા લોકો સીધા ત્યાં જ આવશે મેળામાં અહીંયા પહોંચાશે બીજો જો અહીંયા નજીક જ છે અમારે મેળો આ ક્યાં આવ્યો મેળો ધારુકા કોલેજ ધારુકા કોલેજ છે હાલો જો આ ભાઈ ને બધાને મેળામાં આવું છું હે ટિકિટ લઈ લીધી કેટલી છે ટિકિટ આ બધાને લે હે 3 વર્ષથી ઉપર હોય બધાને લેવાની હાલો જાવી બસો ને આ ચોકલેટ ખાવશું આ મને બહુ ભાવે આમાં જલજીરા આવે ને મને વોમિટ જેવું થયા કરે ને તે રાસ આ રોજ લાવે મારા હાટો રાજ એમ કહે છે ટિકિટ નથી લેવી આ છોકરાની હસ્તીની એકની લેવાની છે હવે જોઈવી કેટલાની ટિકિટ લે છે એમ છોકરા અમારે હામતા છે ભાઈ જો અમે અંદર એન્ટ્રી મારી અને આ છે ને બધી વસ્તુ મળે છે મેળામાં તો જોકે મળતું જ હોય અમારે સુરતનો મેળો છે ને આવી રીતનો હોય વસમાં હાલવાની જગ્યા હોય અને બધી બાજુ વેચાતી હોય વસ્તુ કાં શું કેવું તમારું આ છે ને આગળ આગળ દોડવા જ મળ્યા બોલો કાંઈ વસ્તુ આગળ આગળ ન દોડવા મળતા કાંઈક લેવું હોય તો આપણે શું કરવાનું હે હા મેળો કરવા આવ્યા એટલે વસ્તુ લેવાની હોય એમ આગળ આગળ દોડવા મળે કે નહીં ભાઈ કાજી એવું કરે ને જો ફરવાનો હોય તો મેળામાં શું લાવ્યા આ રાસ આ દેવ અને આ બધા ત્રણ છે ને આગળ આગળ લઈ જાય એવું કરે તો હું છોકરા નારો રાખે જાય મેળામાં એન્ટ્રી મારીને તો અમારે પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા જો આ બધા અમારા વિડીયો જોતા હોય ને તો ફોટો પડાવો જો અહીંયા મસ્ત નજારો છે ને આ બધું જોઈ ને અમારી ભામ છે ને આખી પલ્લી જવાની છે એ આવું પાણી ફાડીને કાંઈ રે નહીં જો જગાભાઈ આવેલા છે જો આવ્યા તમે મેળામાં એકલા આવ્યા કે ફેમિલી છે નીલમ અહીંયા છે આ બધા છોકરા જો બધા અહીંયા આમ જો અમારા છોકરા જો આને મેળામાં મોજ આવી કરે જીનું જોતો જો દેવ તને જ જાવો અહીંયા નવરાવા જ લાવ્યા એમ કે દેવ જો નાના છોકરા નારો આવી છે ને આ ફોટા પડાવ રેસ ઉતારવા હોય કે બોલો આને રેસ પગ બીને જીનું બેન ની બધા છે ને મોજ થી રમે છે એને આરો એ જો આવી દર્દ એમ નાના છોકરા નારો છે ને એને પણ ટાઢું બધા અહીંથી છે ને મેળાનો નજારો તો અહીં પણ બધું છે હમણાં થોડી વાર પછી છે ને ત્યાં મેળામાં જવાનું છે આ એક સીન છે ને બહુ મસ્ત છે આખો 0.5 માં લઈને બધા ઓવડો આખો ગ્રાઉન્ડ મોટું આપેલું છે જો અહીંથી મેળો શરૂ થાય છે અને જો આપણે તો એક કઈ રાઈડ કરવાની આવે નહીં પણ છોકરાઓ છે ને એને બધાને આમાં બેહવું છે આમાં 50 રૂપિયા ટિકિટ છે ઘોડા હાથીમાં બેહવું જોઈએ ને અને ઠેકડા મારવા જાવું ક્યાં ત્યાં મને નો ઠેકડા મારવા દે જો બધાય જો છોકરાને આમાં બેહવું એમ કહે છે હાંઢિયામાં બેહવું જેનું હાંઢિયા માથે જે પેલો બ્રેક ડાન્સ દેખાય કે નહીં એમાં રાજને બેહવું છે મન કહે છે હાલ તું મેં કીધું મારે ન ખાવું મમતાને લઈ જાવ કા નીલમને લઈ જાવ એ હથવારો ગોતે છે તે આ બે ના પાડે છે કે એમાં કાંઈક ખાવા મળે ને જવું બ્રેક ડાન્સમાં ન મજા આવે આપણને તો એક કઈ રાઈડ જ જો આ ચાલુ થઈ આમ જો મોટા સગડોળમાં જો
આયા છે ને આ નાના છોકરાને જ મજા આવે જો આ બધામાં બેહવું જો આ ભાઈ જો બધાને આમાં બેહાડવા ગયો છે આ ભમરામાં બેહવું છે ભમરો જો આ ઓલા ભાઈ છે ને આવડા ભાઈ એને કાંક ફ્રીમાં છે ટિકટ તે આ શારે ને ફ્રીમાં બેહાડ્યા છે એવું કાંક છે એને ફ્રીમાં છે ને તે છોકરા એના બેહીને બહાર નીકળી ગયા છે ત્યાં જીનું ને શાર ને બેહાડી દીધા છે ફ્રીમાં જો એ જો ખીસું લીધું છે મને ખાવું હતું અને આ 50 રૂપિયાનું એક હતું તે મેં બહુ કીધું ને તે 100 રૂપિયાના 3 આપી દીધા છે જો અમારે એટલા ને ખાવાના છે કામ અમતા કાશીને જો ખાવું ને હાલો ખાઈ લેવી જો મસ્ત ઓલા છોકરા બધા છે ને જોઈ રેલગાડીમાં બેઠા છે હસ્તી ને હરદેવ ને આધ્યા ને આમ બધા જો અહીંયા બેઠા છે આમાં અને એ બધા રેલગાડીમાં બેહવાઈ ગયા જો મેળો બંધ થવા માંડ્યો ને અમે હજી બધા જો અહીંયા જ બેઠા છે જો ઊભા નથી થતા એક તો હલતા નથી હવે બહાર જવાનું છે અમારે મેળો હવે 11:15 થયા કે એટલે હવે બંધ થઈ જાય નીલમ કે મેળાનું શટર પાડીને જવાનું ત્યાં સુધી બેહવાનું છે હા શટર પાડીને જવાનું હા એ ભાઈ શટર જ કહેવાય કા હા જો રમકડા છે હસ્તી ને શીનું બધા રમકડા ગોતવા મળ્યા પણ કાંઈ લેવાનું છે નહીં જો આમાં શું લેવું હોય આમાં મારે ને કાશીને જો પાન ખાવું છું કા પાન મજા આવે ખાવાની હાલો જો ખાવી પાન બાલાના ગરમા ગરમ લાવી ખમણ ખાવા આવ્યા છે ધક્કા નાકા આવ્યા બોલો કે એમાં એવું છે મારા ભાઈને અહીંથી છે ને વહી જવાનું છે કે નહીં તે એને કામરેજ બાજુ વળવાનું છે અમારે ખમણ ખાઈને અમારે જવાનું છે આમ પાછળ હીરાબાદ બોકો ગ્રોયો હે છોકરા આમ જો તો હું આને માઇન્ડ સાનો રાખ્યો અને જીસીબી લેવું હતું છોકરા બહુ રોવે બધા ઘેરે જમીન આવ્યા ને તોય આ બધા જોતો આ જમાવટ કરી આમ જો હે તમારે જમવાનું બાકી હતું આ બધાને ખાવાનું બાકી હતું ના રે ના જમવા ગયા હતા તમે હે જમવાનું જ ગયા હા જમીન આવ્યા છે બધા પણ કા અમારા રાજને ખુરશી ગોતવાની છે હાલો મસ્ત પછી જો બધા ખમણ ખાઈ લેવી અને પછી વિડીયો ક્યાંય પૂરો કરી દઈએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હવે ખમણ ખાઈને ઘરે જવાનું છે મસ્ત